લખપત એટલે કે ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં આવેલું લખપત તાલુકાનું મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે ને કે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કાર્યક્રમ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એમાંનું જ એક સ્થળ એટલે કે લખપત. કહેવાય છે કે અહીં પહેલાં લાખોનો વેપાર થતો હતો એટલે નામ લખપત પડ્યું તેવું કહેવાય છે. અને પશ્ચિમ ભારતની દિશાનું આ અંતિમ ગામ તરીકે ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં અહીં ધમધમતું જાહોજલાલી ભરેલું વિકસિત બંદર હતું અને સદી પૂર્વે અહીં લાખો કોરીની પથ એટલે કે લાખો કોરીની આવક થતી હતી. તેના પુરાવા પૂરતા અહીં કસ્ટમ વિભાગની ઇમારતો અત્યારે હાજર જોવા મળે છે. લખપતના કિલ્લાનું નિર્માણ વિશે વાત કરીએ તો કે અહીંના જમાદાર ફતેહ મહમદ ઈસવીસન 1801માં બંધાવ્યો હતો અને તે સમયગાળા દરમિયાન લખપત રજવાડાના સેનાપતિ તરીકે તેઓ કચ્છમાં કાર્યરત હતા. એટલે કે તેઓ કચ્છમાં કોનબેલ તરીકે જાણીતા હતા. 16મી સદીની અંદર આ પ્રાંત સિંધ પ્રદેશનો ભાગ હતો અને 16મી સદીમાં આ વિસ્તાર બસ્તા બંદર તરીકે ઓળખાતો હતો. અહીંનો વેપાર એટલો ધમધોકાર ચાલતો હતો કે લાખોની આવક થતી હતી. પરિણામે બસ્તા બંદર પછી લખપત બંદર તરીકે ઓળખવામાં આવ્યું હતું. તેમજ ગુરુ નાનકની સ્મૃતિ રૂપે અહીં તેમની ચરણ પાદુકા આવેલી છે. એટલે કે સ્વતંત્રતા પહેલાં આજથી 300-400 વર્ષ પહેલાં ગુરુ નાનક અહીં આવેલા હતા અને પોતે બે વાર અહીં આવેલા હતા અને રોકાયા હતા તેવું કહેવાય છે. અને અહીંથી તેઓ મક્કા મદીના તરફ ધર્મ પ્રચાર માટે ગયેલા હતા. એટલે કે ગુરુ નાનકની સ્મૃતિ રૂપે અહીં તેમની ચરણ પાદુકા આવેલી છે. 200-250 વર્ષ પહેલાં સિંધુ નદી અહીંથી વહેતી હતી અને આ વિસ્તારમાં ચોખાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. એટલે કે પુષ્કળ ચોખાની આવક લખપતને થતી હતી. અહીંના ચોખા રાતા હતા એટલે કે રાતા ચોખાની વધારે પ્રસિદ્ધિ મળી હતી અને ચોખાની પાકની આવક એક દિવસમાં 1 લાખ કોરી જેટલી હતી, જે મહેસૂલ પેટે કચ્છના રાજાને જતી હતી. પરિણામે તેનું નામ લખપત પડ્યું તેવી પણ લોકવાયકા પ્રચલિત છે. 16 જૂન 1819માં સવારે 6:45 વાગે એક વિનાશક ભૂકંપ આવે છે અને સિંધુ નદી આ વિસ્તારમાં વહેતી હતી તે પોતાનું વહેણ બદલે છે અને ત્યાર પછી શરૂ થાય છે લખપતની નાશ થવાની કહાની. અને જો લખપતની અંદર તમે મુલાકાત લેવા માગતા હો તો લખપતના અનેક જોવાલાયક સ્થળો છે. તેમાં સૌપ્રથમ છે લખપતનો કિલ્લો, કે આ કિલ્લાથી જ લખપત નગર ઘેરાયેલું છે. લખપત બંદર કે જ્યાંથી સમૃદ્ધ વેપાર ચાલતો હતો, તેમજ ગુરુ નાનક જ્યાં 2 વાર રોકાયા હતા તેવું ગુરુદ્વાર. તે સિવાય અહીં સૂફી સંતનો એક મકબરો પણ આવેલો છે કે જેનું કોતરણી કામ વિશિષ્ટ પ્રકારનું છે. તેમજ જાગેશ્વર મહાદેવ, અહીં અકબાની મહેલ પણ આવેલો છે જે ખંડેર હાલતમાં છે. તે સિવાય કમલ શાહ પીરની દરગાહ પણ જોવા મળે છે. એ સિવાય અહીં હાટકેશ્વર મહાદેવ મંદિર જોવા મળે છે, તેમજ આશાપુરા મંદિર. અને એ સિવાય વિશેષ કહી શકાય તેવું કે પંડિત પૌત્રના પરિવારના માતાજીનું પણ મંદિર અહીં આવેલું છે. એટલે કે આ પ્રાચીન નગર એક ઐતિહાસિક ભૂતકાળ સાચવીને બેઠેલું છે. આમ અહીં આવા કચ્છમાં કેટલાય નગરો છે, એટલે તો કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આમ લખપત વિશેની માહિતી મળતી રહે છે. અને જો તમને અમારી આ માહિતી લખપત વિશેની સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ આ માહિતીમાં જોવાલાયક જે સ્થળોનો ઉલ્લેખ થયેલો છે એ સ્થળો વિશે તમે કોમેન્ટમાં જરૂર કરશો કે તમને તે સ્થળ કેવા લાગે છે.